2096 કારતક સાતમ રવિવાર તારીખ 30/11/1969 દિનો પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી પંચાસ્ત્રિકાય શાસ્ત્રીની ગાથા 9 અને ગાથા 10 ઉપર સ્વર્ણપરીમાં પ્રવચન 16. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ ઉજ્જાયાણમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા ગાથા 85 જેની ઝીણો વિષય છે સ્વપ્ન સ્વરૂપ છે. આ આત્મા છે અને આ પરમાણુ છે એ દરેકમાં અસ્તિત્વ નામનો હોવાપણા નામનો એક ગુણ છે. એથી હોવાપણાના ગુણમાં ઘણા લક્ષણો પહેલા ગણ્યા. એ બધા લક્ષણો જેટલા હોવાપણામાં છે એટલા દ્રવ્યમાં છે. સમજાણું કાંઈ? આત્મા છે ને, આત્મા આ પરમાણુઓ છે એ બધું ભિન્ન ભિન્ન હોવાપણું છે. બરાબર છે. હવે આત્મામાં અને પરમાણુ દરેકમાં એક હોવાપણા નામની શક્તિ એટલે ગુણ છે, અસ્તિત્વ. એ ગુણ છે એ ગુણી દ્રવ્યથી કથનચિત ભિન્ન છે. નામ લક્ષણે વસ્તુ ભિન્ન નથી. એટલે કહે છે જે સતના જેટલા લક્ષણો ગણ્યા જો કે લક્ષણ ભાવાદી દ્વારા દ્રવ્યને સત્તાથી કથનથી ભેદ છે. હોવાપણું સતનું તે લક્ષણ છે અને દ્રવ્ય તે લક્ષ છે. હોવાપણાના ગુણ દ્વારા આ વસ્તુ છે તે લક્ષમાં આવે. પરનું હોવાપણું છે માટે આત્મા લક્ષમાં આવે એમ છે નહીં. સમજાણું કાંઈ? એટલે કે આ પ્રતિકૂળ સંયોગો છે માટે હું દુઃખી છું એવું દુઃખનું અસ્તિત્વ પરને પ્રતિકૂળતાને લઈને નથી. સમજાણું કાંઈ? શું થાય જુઓ એ ભગવાન. આ પરની પ્રતિકૂળતા, શરીરમાં રોગ છે, નિર્ઘનતા છે, એવું હોવાપણું પરમાં છે. એથી હું દુઃખી છું તો ભગવાન કહે છે કે તારી માન્યતા તદ્દન બ્રહ્મજ્ઞાન છે. પરના હોવાપણાને લઈને તારામાં દુઃખનું હોવાપણું એમ છે. માનતા તારી વિપરીત પાપની માનતા છે. એમ પરની અનુકૂળતા હોય એટલે અમે સુખી છીએ. સુખ છે એ માનતા અજ્ઞાનની ભ્રમ છે. કારણ કે પરનું હોવાપણે આત્મામાં હોવાપણાની પર્યાય અવસ્થા કે ગુણ છે નહીં. કાંઈ હું કહ્યું આ તો તત્વની વાત છે. મૂળ હા એ માને કે અમે છીએ અને આ પર વસ્તુ પણ છે. હવે પર વસ્તુ છે અનુકૂળ એમ અજ્ઞાની માને અને માટે અમે સુખી છીએ એવી જે કલ્પના છે એ તદ્દન મિથ્યા બ્રહ્મ જ્ઞાનની કલ્પના છે. પર વસ્તુના હોવાપણાને લઈને શું સુખીની કલ્પના કરી એ મારી તદ્દન જુદી વાત છે. સમજાણું કાંઈ?
અને પર વસ્તુની પ્રતિકૂળતા એટલે કે શરીરમાં રોગ, નિર્ધનતા, વાંઝિયાપણું, વાંઢાપણું, મકાન રહિતપણું, વસ્ત્ર રહિતપણું એવી ચીજની સંયોગ માટે એને દુઃખી છીએ. અજ્ઞાની ભગવાન કે છે તારી દ્રષ્ટિમાં મિથ્યાપ છે, દુઃખાપણું છે. પરના હોવાપણાને લઈને તું દુઃખી છો એમ છે. બરાબર છે. આ દુનિયા તો બધું માને પાછું તેનું સુખ છે જાતે મેળ્યા નથી કહેતા આવે છે કે નહીં? હે નિશાળની વાત બ્રહ્મણાની. બીજું સુખ ઘેર ચાર દીકરા, ત્રીજું સુખ સુપોળની નાર અને ચોથું સુખ કોટીએ ગાય. એ તો પર વસ્તુ થઈ, ત્યારે પર થઈ. પરના હોવાપણાને લઈને હું સુખી છું, અજ્ઞાન છે સુખી એ પણ એનું નથી એમ કે છે. તારી કલ્પના ઉઠી છે તારી સત્તામાં આનંદને ભૂલીને. ભગવાન આત્મા તો આનંદનું ધામ છે, એનું હોવાપણું આનંદમાં આત્માનું છે અને પર્યાયમાં પણ હોવાપણું છે એને લઈને છે. ત્યારે દુઃખની કલ્પના થઈ છે એના અસ્તિત્વમાં પોતાને કારણે આનંદને ભૂલીને થઈ છે. પર વસ્તુની અનુકૂળતા છે માટે સુખ છે. એ માન્યતામાં વિપરીત અભિપ્રાય મિથ્યા ભાવ છે. મિથ્યા દ્રષ્ટિ જીવ છે અને જૈનપણાની શ્રદ્ધા. સમજાણું કાંઈ ગમે શું કરવામાં પણ આ હીરાભાઈ હારે અનકા હોય ભાઈ ભાઈ કરે અને એ વાત સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ કે આ પરમાણુઓ છે અહીંયા અને એ પરમાણુના અસ્તિત્વમાં વિકૃત અવસ્થા થઈ માટે આત્મા એમ માને કે હું એને લઈને દુઃખી છું. તદ્દન જૂઠી વાત છે. સતનું પોતાનું સત પરથી ભિન્ન ન માન્યું, પરને લઈને દુઃખી છું માન્યું એટલે પરને પોતે એક માન્યા. બેની ભિન્નતાનું એને જ્ઞાન. બરાબર છે. સારી વાત થાય તો કે છે કે જેવું પોતાનું હોવાપણું છે એવું પરનું હોવાપણું એને લઈને છે. એ દરેક હોવાપણામાં અને એનું હોવાપણાનો ગુણ અને હોવાવાળું પદાર્થ કથનથી કોઈ પ્રકારે નામ લક્ષણે ભેદ છે તો પણ પરમાર્થિક દ્રઢથી થતા અપ્રતક છે. એનું હોવાપણાથી આત્મા પરમાણુમાં હોવાપણાથી પરમાણુ જુદો નથી. જેમ બીજી ચીજ જુદી છે, આત્માના અસ્તિત્વથી બીજા અસ્તિત્વ દ્રવ્યો જુદા છે, એમ પરમાણુમાં હોવાપણાથી આત્માદિનું હોવાપણું જુદું છે. એમ આત્માના હોવાપણાના ગુણથી આત્મા જુદો નથી. એમ એ રીતે જુદો નથી. સમજાણું કાંઈ? ભારી વાત. પરમેશ્વર તીર્થંકરદેવ સર્વજ્ઞ પરમાત્મા કેવળ જ્ઞાની જોયેલા આ તત્વો આ રીતે અસ્થિપણે ટકી રહ્યા. બરાબર છે. કરી શકે નહીં એને લઈને કઈ થતું નથી. કરી શકવાનું અત્યારે અહીં નથી. અહીં તો હોવા પણ એના હોવાપણાથી અહીં હોવાપણું થાય એમ કેટલી વાત અત્યારે કરતા કર્મમાં એક જ વાત. સમજાણું કાંઈ? આ શરીર હોય, સારું હોય, નિરોગી હોય તો કર્મ કરી શકીએ એ વાત છે. દુઃખી છે એમ કે છે. કેમ કે શરીર છે, જળ છે, રજકણું છે, અજીવ છે. એના હોવાપણાની અનુકૂળતાને લઈને તને ધર્મ થાય એ વાત તદ્દન મિથ્યા દ્રષ્ટિની છે.
અને પ્રતિકૂળ હોય ભાઈ જડ આમ બેસી ન હોય, આમ બેસવું બેસી શકાય નહીં એવી જડની શક્તિ હોય તો અમને ભ્રમ થાય નહીં. એ વાત જૂઠી છે એમ કે છે. એના હોવાપણામાં કંઈક હોય, એમાં તારા હોવાપણામાં એ પેસી ક્યાંથી ગયું? સમજાણું કાંઈ? એ વાત કે છે કે એમાં માહિતી પૂર્વે આઠમી ગાથામાં સત્તાને જે સતપણું કહ્યું હતું છે એ છે અને પરની અપેક્ષા એ નથી, અસતપણું કહ્યું હતું. એમ દ્રવ્યને પણ એમ માનવું, વસ્તુ પોતે પોતાથી છે અને પરથી નથી. એમ ત્રિલક્ષણ પણ કહ્યું હતું. સત્તા હોવાપણામાં ત્રણ લક્ષણ, નવી અવસ્થા ઉપજે, પુરાણી વ્યય અને ધ્રુવ. ત્રણ લક્ષણે હોવાપણું સત્તા નામના ગુણને કહ્યું છું. એવું જે ગુણનો ધરનાર આત્મા અને ગુણનું ધરનાર પરમાણુ એને પણ ત્રણ લક્ષણ વાળો જાણવું. હા એ ભાઈ ભાઈ સમજાનું કહે. હોવાપણા નામનો જે આત્મામાં ગુણ છે ને પરમાણુ જળમાં હોવાપણાનો ગુણ, એ ગુણમાં ત્રણ લક્ષણ વર્ણના થાય કે દરેક પદાર્થ હોવાપણે છે એને નવી અવસ્થા ઉપજે ને જૂની અવસ્થા જાય ને ધ્રુવપણે. એમ સત્તાના ત્રણ લક્ષણ જે વર્ણના હતા લક્ષણ છે ને સત્તાથી લક્ષ છે. એમ જ દ્રવ્યના ત્રણ લક્ષણ જાણવા એ ઉત્પાદ ને ધ્રુવ જેવા સત્તાના છે એવા દ્રવ્યમાં પણ ત્રણ છે. સમજાવું કાંઈ? આત્મામાં નવી અવસ્થા ઉપજવી, જૂની અવસ્થા જવી ને ધ્રુવ એવા દ્રવ્યના પણ ત્રણ લક્ષણ, જેમાં હોવાપણાના ગુણના ત્રણ લક્ષણ કયા હતા અને એ લક્ષણ ને સત્તા લક્ષ. હવે આ ત્રણ લક્ષણ દ્રવ્યના અને દ્રવ્ય લક્ષ સત્તાનું લક્ષણ એવા દ્રવ્યના લક્ષણ છે. અત્રિલક્ષણ પણ જેમ સત્તાને એક એક લક્ષણ જુદું પાડ્યું હતું એમ આ દ્રવ્યમાં પણ એક એક લક્ષણ જુદું પાડવું. ત્રણ લક્ષણ છે કે મહા સત્તા તરીકે અને એક એક લક્ષણ છે કે પેટા સત્તા તરીકે. પણ એ એક એક સત્તા પણ જેવી સત્તા ગુણમાં લીધી હતી ઉત્પાદ જય અને ધ્રુવ, એમ દ્રવ્યમાં પણ ઉત્પાદ અને ધ્રુવ એક એક લક્ષણ વાળી સત્તા સ્વીકારી. વિતરાગ માર્ગ ઘણો છે ભાઈ. કેવળી પરંતુ ધમ્મો શરણ બોલે છે ને હા જવાબ મંગળીમાં અમે તો સમજે નહીં કાંઈ, આંકડા ગળિયા બોલી જાય. સમજાણું કાંઈ? કેવળી ભગવાન એમ કે છે કે તારું શરણ તારા આનંદમાં તારી પાસે છે. તારી પર્યાયમાં જે દુઃખ આદિની કલ્પના થાય એ તારા અસ્તિત્વમાં તરે લઈને દ્રવ્યના પર્યાયના લક્ષણને લઈને થાય. સમજાણું કાંઈ? પરને લઈને નથી. પણ ભાઈ આ બધા પૈસા વાળા મોટા ઘણા સુખી કહેવાય. પછી એને કઈ પહેલા પૈસા વાળા હતા જુવાનમાં અને વૃદ્ધાવસ્થા થઈને આ બધું જુવાનમાં જો હોત ને પૈસા તો એ વખતે ન હતો શું થઈ શકે. બહુ બહુ આવા એટલે અને વૃદ્ધાવસ્થામાં પ્રતિકૂળ ગાયો હવે શું થાય એમાં કેટલી વાત સાચી છે. હે ભાઈ જુવાનમાં જો પ્રતિકૂળતા આવી હોય તો સહન કરવાની તાકાત તે વખતે હતી જુવાની શરીરને લઈને. અને વૃદ્ધાવસ્થામાં આવી પીડા ઘરમાં બાયડી મરી ગઈ. એ કાગળ આવ્યો છે ને કાગળમાં કોકે દાવો કર્યો તો મારો કલાક છે કે તમારો માણસ છે ને એને જો નહીં સમજાવો તો મરી જઈશું તમને પાપલા છે. એ દુઃખના બળ્યા છે એમ કાગળ આવ્યો છે. તમારો એક માણસ છે એ મારા પર દાવો કર્યો છે
અને મારી પાસે કાંઈ નથી. હું એક સોમબાઈ મરી ગઈ, છોકરા નાના છે, અત્યારે વળી ખાવાનું સાધન નથી, દુઃખી છે. હવે જો આમાં તમે નહીં એને સમજાવો ને કઈ થાય, તમે મરશો તો પાપ તમને લાગશે. હજી આપણે તો બહુ કઈ નથી કરતો, બિચારા દુઃખી માણસો. તારા ઉપર કોકે દાવો કર્યો, એ ભલે અહીંનો માણસ હોય ચાંકનો, તને દાવાથી ન છોડે, એમાં મરી છે, એમાં આને શું પણ એ બી અનાદિની શું અજ્ઞાની પડેલી છે. સમજાય કે છે અત્રિલક્ષણ પણ એક એક આત્મામાં સમયમાં ઉત્પાત લઈને ધ્રુવ થાય કે 3 લક્ષણ વાળું દ્રવ્ય છે. એ જ દ્રવ્ય એક લક્ષણ વાળું પણ છે. ઉપજવા રૂપે દુઃખની કલ્પના ઉભી થઈ હતી, ઉપજવા રૂપે પૂર્વની અવસ્થા જે હતી એની ગઈ રૂપે ધ્રુવ પણ આનંદ મૂર્તિ આત્મા છે. સમજાણું કાંઈ? એમ એકપણું અનેકપણું, એમ જેમ સત્તામાં એકપણું લીધું એક રૂપ સત્તા છે બધું, પેટાભેદ તરીકે બધું ભિન્ન ભિન્ન, એમ દ્રવ્ય પણ એક છે વસ્તુ તરીકે, અને પેટાભેદ તરીકે ગુણ પર્યાય પણ એના અનેક છે. એમ સર્વ પદાર્થ સ્થિત પણ આ આખો આત્મા બધા ગુણો પર્યાયનો સ્થિત છે. એક પદાર્થ સ્થિત પણ એક ગુણમાં એક પર્યાયમાં પણ સ્થિત છે. વિશ્વરૂપ પણ આખું વિશ્વ સમસ્તરૂપ આપણું એ રૂપે પણ આત્મા છે. અને એક રૂપ પણ એક પર્યાય ને એક ગુણ પણ એમ પણ છે. અનંત પર્યાયમાં પણ આખી આત્માની અનંતી અવસ્થાઓ છે એ પણ છે. અને એક અવસ્થા પણ એમાં પણ એ બધું સત્તાથી અનસ્થાંતરભૂત દ્રવ્યને જ દેખવું. એ સત્તાથી દ્રવ્યને અનેરું નથી એમ દેખવું. સમજાણું કાંઈ? આ તો જ્ઞાનનો વિષય એવો છે બાપુ, જેની વસ્તુ છે. જેવા સત્તા હોવાપણાના લક્ષણો ગણવા એવા જ લક્ષણો દ્રવ્યના જાણવા. કારણ કે દ્રવ્યને સત્તા અર્થાંતર નથી, પદાર્થાંતર નથી. સત્તા નામનો ગુણથી અનેરો છે અને દ્રવ્યથી અનેરું છે એમ નથી. જે અનેરી વસ્તુ અનેરી છે એમ સત્તા ને દ્રવ્ય અર્થાંતર એટલે અનેરા દ્રવ્યપણું, અનેરા એ પદાર્થપણું નથી. સમજાણું કાંઈ? હા, દ્રવ્યને દેખવું બધી સત્તાના વિષય દ્રવ્યના છે. તેથી તેમનામાં કાંઈ કોઈ સત્તા વિશેષ બાકી રહેતો નથી. સત્તાનો કોઈ અંશ દ્રવ્યથી બાકી ભિન્ન રહે છે એમ નથી કે જે સત્તાની વસ્તુ દ્રવ્યથી પૃથક આપે. પોતાનો ભગવાન પોતામાં છે, પરમાણુ પરમાણુમાં છે, બીજા આત્માઓ બીજા આત્મામાં છે, કોઈને કઈ લેવા દેવા. એમ આત્મામાં પણ હોવાપણે જે નામનો ગુણ છે એને જેમ બીજાને હોવાપણાનું કઈ સંબંધ નથી એમ નથી. હોવાપણું અને વસ્તુનું એમ અનેરા પદાર્થપણે છે એમ અનેરા પદાર્થપણે નથી. નામ ભેદે લક્ષણ ભેદ ભલે પણ વસ્તુ તો હોવાપણું છે એ જ આત્મા. પરમાણુમાં પણ જે હોવાપણું છે એ જ પરમાણુ. આ રક્ષણ જાણું કાંઈ? અસ્તિત્વ ગુણ છે ને, સત્તા તો અસ્તિત્વ ગુણ છે. સમજાણું કાંઈ? છોકરાને શીખે છે નહીં, પેલો ગુણ છે એ કેમ ગયો પૂછવું, અસ્તિત્વ ગુણ આવે છે નહીં. સદગુણ ચાલતા અસ્તિત્વ વસ્તુત્વ અસ્તિત્વથી સત્તા હોવાપણે ગુણ છે. દરેક પદાર્થ હોવાપણાના ગુણવાળો છે. એને હોવાપણામાંથી બીજાના આશ્રયની જરૂર. હોવાપણાનો ગુણ હોવાપણે રાખે એવો એનામાં ગુણ. કરને લઈને હોવાપણું રહે એવો આત્મામાં ગુણ નથી. પછી તો વાત પહેલેથી કરી. પરને લઈને હોવાપણે નથી તો પરને લઈને સુખી હું આવ્યું ક્યાંથી? પણ
એ તો વાત કરવા માટે આ તત્વ લીધું. તો આ બાયડી અનુકૂળ હોય, રોટલા દાળ ભાત અનુકૂળ હોય, છોકરા અનુકૂળ હોય, પૈસા અનુકૂળ, તો જરી આ લેવાનો પ્રસંગ આવે, સુખ સુખી થવાનો મૂળ જોકે છે મારા મિથ્યા ભાવને છે. ઘરના હોવાપણ એને લઈને તારામાં હોવાપણું નવું આવ્યું, તારું હોવાપણું તારેથી થયું છે. સમજાણું? કાંઈ દુઃખની કલ્પના કરી જ હું દુઃખી છું, આ છે, હા હવે મરી જઈશું. બહારમાં કોને મોઢું બતાડવું, ઘરમાં મકાન વેચી ખાધા, પટારામાં માલ હતો વેચી ખાધો, માવો જૂના બધા શું કહેવાય ને, ગોળી મોટી હોય ને, તાંબા પિત્તળની ગોળી હોય એ બધું હોય ને, એ માં વેચે પછી થાંભળા પિત્તળના આરામ તાજા હોય વેચે, જરૂર હોય રાખે બધું વેચે નાખે ખાય. પણ કાંઈ નબળે પછી હું કરું પરનું હોવાપણ છે કે હોવાપણ ઉપરમાં તારામાં તારું છે, એમાં પરના હોવાપણાનો અભાવ તારી પાસે થયો, એથી તારામાં હું ફેર પડ્યો? શું છે આમાં દાદુભાઈ? પૈસા પૈસા કઈ છીકો છીક પડતું નીકળત લાગે છે, નીકળત જ ભગવાન કહે છે તારી માન્યતા તદ્દન બ્રહ્મને જ્ઞાન છે. તારા હોવાપણામાં કઈ ફેરફાર પરના હોવાપણાને લઈને થાય, પરના ઉત્પાદ લઈને કારણે તારામાં સુખ દુઃખની કલ્પનાનો ઉત્પાદ થાય એમ છે. સારી વાત ભાઈ. આ તો તત્વની શ્રદ્ધાની વિપરીત શ્રદ્ધા છે એમ કે છે. અને તત્વાર શ્રદ્ધાની વિપરીત શ્રદ્ધા એ મિથ્યાત ભાવ ને મહાદુઃખ દુઃખદાય ભાવ છે. એની એને ખબર ને પછી વ્રત ને દીવ ને આને કર્યા કરી મતા સમજાણો? કોઈ સત્તા વિશે બાકી રહેતો નથી, કોઈ સત્તાનો ભાગ વિશે દ્રવ્યથી જુદો રહેતો કે જેથી સત્તાને વસ્તુથી દ્રવ્યથી પૃથકતા આપે. 9 થઈ ગયો, હવે 10. દવમ સત્લક્ષણયમ ઉપાદ્વૈભવત્ત સંયુતમ ગુણપજયાશ્રયમ રાજમ સંભણંતિ સંબન્નું. નીચે જે છે સત્વ લક્ષણ જેનું ઉત્પાદ વૈધ્રુવયુક્ત જે ગુણ પર્યાશ્રય જે તેને દ્રૈવ સર્વજ્ઞો કહે. સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકરદેવ ત્રિલોકનાથ પરમાત્મા, જેને 1 સેકન્ડના અસંગ ભાગમાં 3 કાળ 3 લોકનું જ્ઞાન હતું, એ સર્વજ્ઞ દિનેશ્વર દેવ એમ ફરમાવે છે કે વસ્તુ દરેક છે એ સત લક્ષણ વાળી છે. લક્ષણ જેને અહીં 3 પ્રકારે દ્રવ્યનું લક્ષણ કહ્યું છે. દરેક પદાર્થ જો આ દ્રવ્ય સત લક્ષણ એ વર્ણવે છે. ગુણ પર્યાય વાળું અને ઉત્પાદ ધ્રુવ 3 લક્ષણો છે. આ 95 માં પણ આવે છે, પ્રવચન છે 95 માં પણ આ જાણે. સમજાણું? કાંઈ સિદ્ધાંત છે પરમાત્માનો કે દ્રવ્ય સત લક્ષણ એ વસ્તુ છે. આત્મા પરમાણુ એ બધા ભિન્ન ભિન્ન એનું લક્ષણ હોવાપણું તે એનું લક્ષણ છે, અને હોવાપણું તે લક્ષણ અને દ્રવ્ય છે તે લક્ષ છે. હોવાપણાના લક્ષણે દ્રવ્ય છે તે લક્ષ થાય છે. પરના હોવાપણાને લઈને દ્રવ્ય લક્ષ થાય છે એમ છે. ચશ્માને લઈને દેખાતું નથી ઈ જ કે આના હોવાપણાને લઈને આત્માના હોવાપણામાં કંઈક કચાશ થઈ એમ નથી. આ તો વળી બીજું કેવું છે કે બીજી ઠેકાણે તેમાં જ્ઞાન લક્ષનું અને આત્મા લક્ષ એ વાત અહીં નથી. અહીં તો બીજા બધા દ્રવ્યથી એક એક દ્રવ્ય એના લક્ષણ ને લક્ષણ વર્ણન છે.
સમજાણું કાંઈ નહીં તો આત્મા જ્યાં જ્ઞાન લક્ષણ છે આત્મા લક્ષ એ તો જ્ઞાન લક્ષણ થી જ્ઞાન ને પણ અહીં તો કે છે કે જે આત્મા છે ને પરમાણુ ભિન્ન ભિન્ન અનંત આત્માઓ એનું સત લક્ષણ હોવાપણું તેનું લક્ષણ એંધાન ચિહ્ન અને હોવાપણાના લક્ષણ વળી એક ચીજ છે એમ લક્ષમાં જ્ઞાન થઈ શકે. સમજાણું કાંઈ મારી વાત એક છે. બીજું ઉત્પાદ ધ્રુવ સંયુક્ત અનુવ્યાસમાં જશે. દરેક વસ્તુ આત્મા અને પરમાણુ નવીન અવસ્થાથી ઉપજે એક સમયમાં પુરાણી અવસ્થાથી રહિત અને ધ્રુવ એ ત્રણ લક્ષણ વાળું સત છે અને સત છે તે દ્રવ્ય છે. ઉત્પાદન લક્ષણ વર્ણવું દ્રવ્યને લક્ષ, રહીને લક્ષણ વર્ણવું દ્રવ્યને લક્ષ, દ્રવ્યને લક્ષણ વર્ણવું દ્રવ્યને લક્ષ. વિતરાગનો માર્ગ સમ્યક જ્ઞાનને સમજવો બહુ ઝીણો છે ભાઈ. ઉપરથી માની લે છે ને સમજાણું કાંઈ એવું વસ્તુનું સ્વરૂપ એને માન્યું છે એવું નથી. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે કહ્યું ઉત્પાદ વય ધ્રુવ વાળી ચીજ છે એટલે એમ કહ્યું કે તારી પર્યાયનો ઉત્પાદ તારામાં, આ સામો જીવ છે એનો ઉત્પાદ એની પર્યાયનો એનામાં, સામા પરમાણુ છે તે પરમાણુનો નવી અવસ્થાનો ઉત્પાદ એનામાં, તું એની દયા પાડ ને તું એને મારી સાચ એવી વસ્તુમાં મર્યાદા નથી. બીજા જીવની હિંસા કરી શકે જીવ એમ નથી વસ્તુમાં, કારણ કે એની પર્યાયનું બદલવું ઉત્પાદ વય થવું એનામાં છે અને તારી ઉત્પાદ વય પર્યાયમાં થવું એ તારામાં છે. અને એ ઉત્પાદ વયથી તો લક્ષ દ્રવ્ય થાય છે. એ ઉત્પાદ વયથી પરમા ઉત્પાદન કઈ થયું એમ લક્ષણ આ ઉત્પાદ ને બીજાનો ઉત્પાદ છે તે લક્ષ એમ નથી. શું કીધું સમજાણું કાંઈ? ભાઈ બધા ન્યાય વાતો ફરી નથી. એટલા આત્મામાં એક દયાનો વિકલ્પ છે એ ઉત્પાદ થયો. ધ્રુવ તો ઠીકાવી અને પૂર્વે કોઈ હિંસાનો ભાવ હોય એ વેચ્યો અભાવ ઉત્પન્ન છે. હવે એ દયાનું પર્યાય જે ઉત્પન્ન થયું ઉત્પાદ એ લક્ષણ દ્રવ્ય લક્ષ કરાવે છે. એ દ્રવ્યનું લક્ષણ છે. એ ઉત્પાદ લક્ષણ દ્રવ્યનું લક્ષ છે. એનું એ ઉત્પાદ થયું માટે આ ઉત્પાદ થયું આ ઉત્પાદ લક્ષણ આનો ઉત્પાદ લક્ષ. એ દયા નભી રહી જીવ ટકી રહ્યો શુભ ભાવને લઈને એમ ઉત્પાદ લક્ષણ ને આમાંનો ઉત્પાદ લક્ષ એમ નથી. જેમ તો વસ્તુ એવી છે આમાં તો આપણે થોડું થોડું અંદર મનનો જંગલમાં રહીને વિતરાગ પરમેશ્વરે કહેલા તત્વોને કઈ રીતે તે પોતાથી છે પરથી નથી, પર પરથી છે તે બીજાથી, એવું વસ્તુનું સ્વરૂપ છે. એમાં ગોટો વાળે કાંઈક નો કાંઈક તો મિથ્યાત્પણાને સેવી અને ચાર ગતિમાં દુઃખી છે ને રખડ છે. સમજાણું કાંઈ? શું કીધું કે જીવને પોતાના અસ્તિત્વમાં દયાનો વિકલ્પ આવ્યો, એ ઉત્પાદ થયો. એ ઉત્પાદ લક્ષણ છે અને દ્રવ્ય લક્ષ છે. આ દ્રવ્યનો આ ઉત્પાદ છે. પણ એ દયાનો વિકલ્પ થયો એ લક્ષણ અને આમાંની જીવની અવસ્થા ટકી રહી જીવ તો એનું લક્ષ્ય એમ વસ્તુમાં છે નહીં કે છે. એ તો એમ બતાવે છે કે જીવ દ્રવ્ય છે એનું લક્ષ કરાવે છે લક્ષણ. પણ એ લક્ષણ પરમાં કઈક ટકી અવસ્થા નભી રહી એમ જે તે માન્યું છે એ લક્ષણ લક્ષણ આ લક્ષણ એમ નથી.
બાબાઈ સમજાય છે ના? એ પ્રભુભાઈ આવું એનું છે ત્યાં મારી વેપારમાં મારે એવા ગપ્પા ને ભૂદા નામ છે આમ જાણ વિચાર બધા. હા હા હા, પરમેશ્વર કીધું તેથી સર્વજ્ઞ કઈ પાઠમાં જો સર્વજ્ઞ પરમેશ્વરે તીર્થંકર દેવ ત્રિલોકનાથ પરમાત્માએ એમ વર્ણન કર્યું છે. અને એમ છે કે આત્મામાં એક જૂઠા બોલવાનો પર્યાય ઉત્પન્ન થયો, માટી ભાષા જૂઠા બોલવાની થઈ એમ નથી. નહીં, જૂઠા બોલવાનો વિકલ્પ થયો એ ઉત્પાદ દ્રવ્યને લક્ષણ કરાવે છે. આ દ્રવ્યનું આ લક્ષણ છે. સમજાણું કાંઈ? પણ એ જૂઠા બોલવાનો વિકલ્પ થયો, માટે ભાષા જૂઠા બોલવાની થઈ. આ લક્ષણ ને પર્યાય લક્ષ ભાષાની એમ નથી. નહીં, સારી વાત. આ તો બધા ઊંચીના કોયડા છે. 4 પૈસે શેર તો મણના અઢી એવી શિક્ષા છે. મહા સિદ્ધાંત ભગવાનના પરમેશ્વરના ઘરના એ રીતે ન સમજે ને ઉલટું સમજે તો મિથ્યા સદ કહી અને દુઃખી થઈ શકે. સમજાણું કાંઈ? ધ્રુવ બીજી રીતે કહીએ તો એક વિષયની વાસનાનો વિકલ્પ છે જીવમાં. એ ઉત્પાદ છે. ચારિત્ર ગુણનો ઉલટો વિપરીત વિકૃત એક અવસ્થા છે. તો એ અવસ્થા લક્ષણ છે ને દ્રવ્ય છે. પણ તે અવસ્થા લક્ષણ છે અને દેહની ક્રિયા વિષયમાં પ્રવર્તે એ લક્ષ છે એમ નથી. દેહના પરમાણુઓમાં સમયની જે અવસ્થા ઉત્પન્ન થાય એ ઉત્પન્ન લક્ષણ છે, પરમાણુ તેનું લક્ષ છે. પણ એ ઉત્પન્ન થાય ના વાસના હતી માટીથી આ લક્ષણોને આ લક્ષ છે એમ વસ્તુનું સ્વરૂપ વસ્તુમાં છે નહીં કોઈ બી. આવું અંદર છે હો. એમાં લખ્યું છે કે નહીં? એવું ભાઈ અમારે પંડિતજી ન પૂછ્યું, અમારે મોટા ભાઈ પૂછે નહીં જોશે. આમાં આવું થતું છે આમાં છે. હા હા, બહુ આચાર્ય કમાલ કરી, કમાલ વાતની. હા હા હા, સર્વજ્ઞ પરમેશ્વર ઇન્દ્રો અને ગણધરોની સમક્ષમાં આમ કહેતા હતા કે ભાઈ તારામાં એક ધર્મની પર્યાય થઈ, સમ્યક દર્શન લો સ્વભાવને હાથે. સમજાય છે? એટલે 12માં જીવો બચી જાય, 12માં એવી પર્યાયને લઈને એમ છે ને એ પર્યાય થઈ માટે તારામાં શક્તિ વધી જાય કે પરમાણુને હાળા થઈ જાય. શું કીધું? ધર્મની પર્યાય પ્રગટ થઈ સ્વદ્રવ્યને આશરે એ લક્ષણ ધર્મની પર્યાય લક્ષણ દ્રવ્ય લક્ષાત્મા. પણ એ લક્ષણ ત્રીજું માટે એની વાણી સુધરી જાય, શરીર સુંદર થઈ જાય કે એને લક્ષ્મી મળી જાય એવું વસ્તુમાં નથી. રંજભાઈ ભાઈ ગરમીનો ચમત્કાર જાગે છે. ના પાડી છે. આ ભગવાન આત્મા પોતાના સ્વરૂપની પ્રતીતિનો અનુભવ સમ્યક દર્શન શુદ્ધ ચૈતન દ્રવ્ય છું, રાગાદી નહીં, સ્વરમાં નહીં,
પરને લઈને મારી અવસ્થા નહીં, અવસ્થાને લઈને દ્રવ્ય નહીં. એવી દ્રવ્ય વસ્તુની દ્રષ્ટિનો અનુભવ ધન્ય થયું. એથી કે છે કે આ ધર્મીને કાંઈ એક પ્રશ્ન ઉઠ્યો હતો ને ઘણા વર્ષ પહેલા 90ની સાલમાં ડાક્ટર પ્રાણભાઈ જામનગર પ્રાણજી ડાક્ટર છે ને 2000 નો પગાર હતો. 90ની સાલની વાત, 16 મહિનાનો 16 પગાર. પછી બીજું ચાલી ત્યાં જવાના હતા જામનગર ડાક્ટર પૂર્ણ માટે. પછી હાડુભાઈ હતા, એ 16 નો પગાર હતો. શ્રીનગર હતા મુંબઈમાંથી. બે હાડુભાઈ આવેલા. પછી કે મેં વાંચ્યું છે બહુ કીધું એક દાખલો આપો તમારા વાંચવાનો તો અમને ખબર પડે કે તમે સાચું વાંચ્યું છે ખોટું. બધું આ તમે ભીણા ખરા હો એના પગાર ને આ ધૂળ ને અને ઓલા ધૂળ શું નામ ગૌરીશંકરભાઈ ત્યાં ચોમાસા મેં આશરે હાથ ઉપાડ્યું બૈરા છે. અને પછી એવા નીતિ વાળા લોકો તરીકે 5-5 લાખ રૂપિયા આપે રેલનું કામ હોય ને પુલમાં એવું પણ પાસ કરે તો નહીં તો ના પાસ થઈ જાય. 5-5 લાખ આપે જોઈ ધર્મ ખરો કે નહીં? ના કીધું ત્યારે તમે વાંચો દાખલા પણ ડાક્ટર વિચાર છે ને પ્રાણજી કે એક હતો ધર્મી જીવ, પછી એ ધર્મીના જીવનમાં ગયેલો ધર્મી વેપાર કરવા બહાર. એમાં એક છોકરો નાની મનો મરી ગયો. એને વાત કરી કોકે ત્યાં થઈને કે તમારો દીકરો મારો દીકરો મારે નહીં, અમે ધર્મી છીએ. એમાં એવી કથા હતી કે એ તમને કેમ લાગે કીધું બરાબર છે, તદ્દન ખોટું. ધર્મની પર્યાય વાળાને દીકરાનો સંયોગ છે છૂટી જાય નહીં એ કોને કહ્યું? પણ મોટો ફોવાના પગાર થઈ ગયો. હવે તો અત્યારે એમણે 2,500 ને તમે વધારે થઈ ગયેલા મુંબઈમાં. બીજું તમારા જ્ઞાન જ્ઞાનો એક દાખલો આપો ધર્મનો, તમે કેટલું જ્ઞાન સમજાવશો કે આ રીતે ધર્મી જીવને બિલકુલ શ્રદ્ધા એવી દ્રઢ હતા દીકરો મારો મારે એને ધર્મી છું. કીધું તમે એકથી એવા સાચી સમજ્યા નથી. પણ ધર્મની પર્યાય અહીં પ્રગટી એને લઈને દીકરો પર વસ્તુ છે એ ન મરે ને આવી સ્વરૂપ લઈને ન આવે એવું કોને કહ્યું? પણ એ તો બીજી વાત છે, તો પુણ્યની વાતની સ્થિતિ છે. તો પુણ્ય સિદ્ધ કરવું છે ત્યાં કઈ અહીં તો ધર્મ છે. ધર્મની પર્યાય પ્રગતિ એટલે એને શરીરમાં રોગ ન જ આવે અને નિર્ધનતા એને ન હોય, સમજાય છે? અને એને વાંઝિયાપણું ન હોય ને એને દીકરા વાળા જ હોય, અને દીકરા હોય એ પછી ધર્મ પામ્યો પછી મરી ન જાય એમ નથી. કારણ કે પરદ્રવ્યનું ઉત્પાદન ધ્રુવ પરમા છે અને ધર્મની પર્યાય ઉત્પન્ન કરી માટે એમાં આવું મરણ આદિ દેહનો છૂટવું ન થાય એવું કોઈ આનું ઉત્પાદ ધર્મનો તે લક્ષણ છે, દ્રવ્ય તે લક્ષ છે પણ ઉત્પાદ લક્ષણ છે. અને આનું જીવોનું ટકવું થાય ન મરે એવું થાય એવું એ લક્ષ એમ છે. આ તો વાત થઈ ગઈ હતી 90ની સાલમાં. પ્રાણજી ડાક્ટર બે હોશિયાર બધા માને મોટા મોટા વાત. 90ની સાલમાં હોય એનો પગાર માથું. અત્યારે થઈ ગયો કેટલા વર્ષ? 35. હે અત્યારે 16 ગણો ભાવ થઈ ગયો અત્યારે. એટલા બધા પૈસા વધ્યા નથી નોકરીમાં. હું કીધું સમજાવું થાય? ધર્મી જીવની પર્યાય આત્મામાં ઉત્પન્ન થઈ. હું સુચૈતન મૂર્તિ છું, રાગ રહિત છું, સુચૈતન છું એવી શ્રદ્ધા જ્ઞાન અંદર નિર્મળ પર્યાય પ્રગટ થઈ. એ ઉત્પાદ
અને એનું લક્ષ્ય દ્રવ્ય છે, આ લક્ષણ છે એનું દ્રવ્ય, પણ એ ઉત્પાદ થયો માટે તેને સંયોગોમાં પ્રતિકૂળતા ન હોય. એ તો કઈ પ્રતિકૂળ માનતો નથી, પણ લોકો એમ કહે કે ના એને આમ ન હોય, એના દીકરા જીવતા ધર્મ મિથ્યા દ્રષ્ટિના દીકરા હારા રહે, નિરોગી રહે, પૈસા થાય, પાપ કરે ને પૈસા મળે, ના ધર્મી ને પૈસા ન મળે એમ હોય, એ વાત ખોટી છે. સમજાણું કાંઈ? એ રમણીભાઈ ક્યાં લાગે? દસ થઈ ગયો, 10 થયો લાગે. શું કરે? આવી ગયો. સમજાણું આમાં? અને એક અધર્મની પર્યાય ઉત્પન્ન થઈ. ગુપત કોઈને ન જાણે એવી મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન, અને પરને ઘણા જીવોને મારી નાખવાનો એક વિકલ્પ છે. તો કે છે કે વિકલ્પ લક્ષણ છે, જીવ લક્ષ છે, આનું આ પર્યાય છે. પણ એમ થયું માટે એને પૈસામાં નુકસાન જ જાય, છોકરા જીવતા ન રહે એમ કહેવું એ વાત ખોટી છે. હા શું છે એનામાં આને લઈને શું છે? આનું લક્ષણ આ લક્ષ કરાવે છે, આ લક્ષણ ન્યા લક્ષ કરાવે છે કે આના આમ રહેશે, જીવતા રહેશે, સારા રહેશે, અધર્મથીઓ માંથી પાપ બધું સત્યાનાશ કરશે બહારનું એમ છે. એની સત્તાનું હોવાપણું આને લઈને બદલે. ના ના કઈ ફેર થતું નથી, તો એને પર્યાયને લઈને ફેર પડે છે. સમજાય છે કે આમાં આ બધું એમાં ભરેલું છે. આમાં દાસ એવી કઈ બધી વાત ન થાય તો આમ થાય. હું જીવનું ને બીજે કેમ થાય હું સમજે કે હું ફેર થાય, કારણ કે સમજણમાં તો ઘણો એવી કહેવાય ને ઘણા સાંભળવા આવે કે એના પ્રમાણમાં એનું સ્પષ્ટ કરવું છે ને, થોડું ઘણું બાકી. હા, એક એક પર્યાયનો અંશ, એક એક સ્વતંત્ર એક દ્રવ્યનું લક્ષ્ય છે એનું, નહીં કે લક્ષ્ય એને કરાવે, આમ પણ એનું કરાવે, બીજામાં ફેરફાર પડે આને લઈને, એવું કોઈ લક્ષ્યનું સ્વરૂપ છે? સમજાણું કાંઈ? જો એક આવે છે સાધુ હોય ને, સાધુ ઊંચા એને મોઢું ગંધાય ને એવું આવે સમજાવતું, એના સુદાસમાં આવે હંમેશા નાખીમાં સાધુ સુગંધ ભાષા, સુગંધ મુખર આવે છે. પણ એ કઈ ધર્મની પર્યાય છે કે માટે સુગંધની પર્યાય નીકળે એમ નથી. પણ પૂનની પર્યાય છે માટે નહીં, પુનના રજકણ જુદા અને આની પર્યાય જુદી. પણ ફૂલના પરમાણુની પર્યાય ભિન્ન છે અને આ સુગંધની પર્યાય પરમાણુ જુદી જાત છે. આનું હોવાપણું એને લઈને, ફૂલના પરમાણુનું પરમાણુ એને લઈને છે, આત્માનું હોવાપણું આત્માને લઈને છે, કોઈને લઈને કોઈ છે કે આમાં? સમજાણું કે નહીં? આ એમને વાંચી જાય સમજાયું નથી. આ બરાબર લાગે? બીજું આદાયમાં બરાબર લાગે છે. હું સમજાયું નથી. આ 50 તો શેનું કહેવાય સમજતા કરતા? એ બુજભાઈ ભગવાનના શાસ્ત્રો એવા છે. આ બધું આમાં કેટલું ગુજરાતી નહીં લખો એમાં કે અનુવાદ થઈ ગયેલા છે, પણ અનુવાદ ના હોય તો ગમે એકની જ્યાં લખાયું બધા અનુવાદ થઈ ગયેલા છે. વાંચવા હોય જ્યાં લખાય છે ત્યાં એમાં બધા અનુવાદ દરેક ગાથાના થઈ સમજાવવામાં. હા હા
બીજી રીતે કે છે કે આત્મામાં એક વિકલ્પ પૂછ્યો કે હું બોલું, સાચી પણ કરું, જાણું કાંઈ એ વિકલ્પ પૂછ્યો એ તો એની પર્યાયમાં અસ્તિત્વ, જીવની અસ્તિત્વમાં છે. માટે ભાષાની વર્ગણા બરાબર નીકળે એને કારણે એમ છે, પદ્ધતિસર નીકળે તો એને કારણે, આ વિકલ્પને કારણે નહીં. હા 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 હા, એ જ રહે બરાબર છે. હા, એમ છે, એમાં કેવી પણ એ ચેતન જેવી આમાં છે. એનો પોતાનો પર્યાય છે, એને લઈને પરમાત્મા એ વાત ક્યાં બરાબર. ધર્મની પર્યાય સારી પ્રગટે ને એને બોલતા સારું આવડે એમ છે. કોઈ તો જડની પર્યાય છે, બોલવું તો જડની ભાષાની અવસ્થા છે. એ અવસ્થા અહીંયા ધર્મની પર્યાય પ્રગતિ માટે ભાષાની પર્યાય સારી નીકળે કોની કઈ મળે. ધર્મનું પર્યાય એ લક્ષણ છે, દ્રવ્ય લક્ષ છે. એ લક્ષણ લઈને ભાષા હારી થઈ જાય કયું કોણ છે. એટલા કે સર્વજ્ઞ કહે છે કે મેં એમ તો કહેતા એમ મેં જોયું નથી, માન્યું નથી, કહેતા નથી. તું ક્યાંથી હું લગાવું? બરાબર છે ભાઈ. એ વાત ભાઈ દાખલામાં જ આપવું પડે. આમ ઘાની લેવાનું એવા દાખલા કેમ સિદ્ધ કરે થાય. ત્રણ લક્ષણ અથવા ગુણ પર્યાય એનો આશ્રય છે. દ્રવ્ય એક એક દ્રવ્યના ત્રણ લક્ષણ બન્યા. એક આત્મા, એક પરમાણુ, એના ત્રણ લક્ષણ. એટલે ત્રણ લક્ષણ એટલે એક છે એમાં એક લક્ષણ, એ છેના પાછા ત્રણ ભાગ. એ સમયમાં અવસ્થા ઉપજે લઈને ધ્રુવ એવો ત્રણ લક્ષણ. અને બીજી રીતે પાછા ધ્રુવ તે ગુણ છે, ઉત્પાદ હોય તે પર્યાય છે. એટલે ગુણ પર્યાયનો આશ્રયમાં ઉંદરે. એ ગુણ પર્યાયનો આશ્રય છે. ભાષા દેખો જે છે દરેક આત્મા, દરેક પરમાણુ એની શક્તિના અવસ્થાનો આશ્રય છે, પણ પર વસ્તુનો આધારને આશ્રય છે. એમ છે પણ આ ગુણ પર એ આશ્રય છે ને બીજો નથી. એમાં બીજું નહીં. લખણ પજવાનું તો બહુ હસ્યા ભાઈ હસ્યા છે ત્યાં નિયમ કાંઈ ગુણ અને પર્યાયનો આશીષ. કોણ શું? એક આત્મા, એક પરમાણુ. એમાં જે ગુણો છે કાયમ રહેનારા અને એની અવસ્થા ક્ષણે ક્ષણે થાય, એ ગુણને પર્યાયનો આશ્રય આધાર દ્રવ્ય છે. એના ગુણને અવસ્થાનો આધાર બીજી કોઈ ચીજ છે? સમજાણું કાંઈ? પણ આમાં ધર્મ શું આવ્યો? બધી વાતો કરો છો. એમાં ધર્મ આવ્યો કે પરની અવસ્થાથી સારી અવસ્થા જુદી, અને સારી અવસ્થામાંથી પરને લઈને પરમાં કંઈક થાય એમ છે નહીં. એવું જે સમ્યક જ્ઞાન યથાર્થ સમજવું એનું નામ ધર્મ છે. ખોટી સમજણ છોડવી ને સાચી સમજણ કરવી એનું નામ ધર્મ છે. તેને સર્વજ્ઞો દ્રવ્ય કહે છે. અને સર્વજ્ઞ પરમેશ્વર અનંત કેવળિયું તીર્થંકર ભગવાન, મહાવીર ભગવાન આદિ થઈ ગયા સર્વજ્ઞ પ્રભુ. અત્યારે મહાવીર ક્ષેત્રમાં સિમંદર ભગવાન સર્વજ્ઞ બિરાજે છે. એ બધા સર્વજ્ઞો આ રીતે કહે છે કે દરેક પદાર્થ પોતાપણાના હોવાપણાના લક્ષણે લક્ષિત છે
પરના હોવાપણાને લક્ષણે લક્ષિત નથી. દરેક પદાર્થ પોતાના ઉત્પાદ વયને ધ્રુવના લક્ષણે લક્ષિત છે, બીજાના ઉત્પાદ વયને લઈને આ લક્ષિત છે, અને દરેક પદાર્થ પોતાના ગુણ અને ઉત્પાદ વય પર્યાયનો આધાર છે. કોઈ પદાર્થનો કોઈ પર્યાય ને કોઈ ગુણ આધાર છે એમ છે. આ એમ કે છે આ ચોપડી છે ને, એ ચોપડી છે એના જે ગુણ છે ને રજકણના અને એની અવસ્થા છે ને એનો આધાર રજકણ છે. આને આધાર નાખી આ આધાર છે, ઘોડી એમ નથી એમ કે છે. કોણ રાખે કોણ નહીં આવું આવે છે કે નહીં? એક પથ્થરો પર એટલે એના પર બીજો પથ્થરો એના આધારે નહીં રહે એમ કે છે. એમ સર્વજ્ઞ કહે છે. એક અક્ષર અંદર જે પડશે અનંત રજકણનો, એ અક્ષરના રજકણો તે પથ્થરને આધારે રહે છે, અંદર પથ્થરો છે માટી રહે છે એમ નહીં એમ કે છે. બાપુ છે વસ્તુ છે માનવી છે કે નહીં? છે માનવી છે કે નહીં? તો છે તે સ્વતંત્રપણે પોતાના 3 લક્ષણે ગુણ પર્યાય 2 લક્ષણે સતના 1 લક્ષણે 1, 2 ને 3 એવા લક્ષણ વર્ણ્યું છે. સમજાણું કાંઈ? રજનીજીને પરમાં ક્યાંય સુખ છે એવો વિકલ્પ ઉઠતો નથી. પરમાં ક્યાંય ઉલ્લાસિત થઈને પ્રમોદ આવી જાય એવું હોતું નથી. કેમ કે પરમાં સુખ છે નહીં. ધર્મીને પોતાના આનંદ છે તેનો ઉલ્લાસ પર્યાયમાં આવે. બાયડી અનુકૂળ મળી, 5-50 લાખ મળ્યા, મકાન સારું મળ્યું, હવા પાણી જાય એવા બાયડીમાં હવા આમ નીકળે નામ જાય બધું બહુ આમ દામ ને શામ કરણી સુખી છું એમ કે બસ કેટલી હોય એમ કે છે પૈસા હોય એમ કે આમાં હતા ક્યાં? ભગવાનજીભાઈ ના આત્મામાં છે પૈસા? એ તો કે પૈસાનું હોવાપણાનું સતપણું તેના દ્રવ્યમાં છે, એનું સતપણું એના દ્રવ્યમાં છે, આના દ્રવ્યમાં એનું સતપણું નથી. સારી વાત કરી છે. એમ સર્વજ્ઞ દ્રવ્ય કહે છે. સર્વજ્ઞ પરમેશ્વર, વિતરાગદેવ, કેવળ જ્ઞાની તીર્થંકર પરમાત્મા અનંત થઈ ગયા વર્તમાનના બિરાજે છે. એ બધા સર્વજ્ઞ પરમેશ્વર એમ કહે છે કે દરેક તત્વનું હોવાપણાનું લક્ષણ તેના દ્રવ્યના લક્ષ કરે છે. એ હોવાપણાને લઈને પરનું હોવાપણાનું લક્ષ કરે છે એમ છે. સમજાણું કાંઈ? કેવળ જ્ઞાન હોવાપણું એ લક્ષણ અને દ્રવ્ય લક્ષ છે. પણ એ કેવડીને અતિશય પ્રજ્ઞા કે ત્યાં જઈને અંદર જે સાંભળનારા વાઘ ને બકરું એક હારે પાણી પીવે, એક હારે બે, એવું ત્યાં અસ્તિત્વ થાય, એ આને લઈને ત્યાં થાય એમ નથી. ગુણના પરમાણુ જુદા, એના પરમાણુ જુદા. સમજાણું કાંઈ? અહિંસા પ્રતિષ્ઠા આવે છે ને કે વેર વિરુદ્ધ પડે. માં અહિંસા વાળો પ્રાણી હોય ને તો પરમાં વેર પડે છે, અહીં ના પાડે છે એમ નથી.
ફૂલચંદાય ને 16 જણા બની 16 જણા બની ફૂલચંદાય બેને રાખે ત્યાં અમને હતા બેસતા વસ્તુમાં અંદર આવ્યા હતા અંદર એને હાથવા હતા એ કીધું જો અહિંસામાં આમ થાય કે એ વાત સાચી નથી. અહિંસા દશા જેને કલતી માંથી એને લઈને પરપ્રાણીમાં વેરનો અભાવ થાય એમ નથી, એનો એને લઈને આનું આનંદ નથી. સમજાણું કઈ બધા દેશમાં માનનારા ને દેશની સેવા આમ થાય અહિંસા જેને કરતી હોય ને ભાગને સિંહ પણ એને મારી શકે અહિંસા છે ને મોટી અહિંસા થોડી પણ અહિંસાનો વેરનો ત્યાગ થાય ને અહિંસા વાળાને. અહિંસા તો મહાત્મ અંદર આત્માના આનંદમાં વિતરે છે છતાં સિંહ ખાય છે શરીરના રચના નહીં ખાય છે કે વળવાથી પરમાણુ પલટે છે એમ છતાં પરમાણુ નિરોગપણે કરીને સ્વરૂપપણે લોહી ધરે છે પણ એથી આત્માની ધર્મ પર્યાય છે માહિતી અહીં આવું ન થાય એમ કોને કહ્યું કે છે એ વાત ભાઈ શાસ્ત્રને અર્થ કરવાની પદ્ધતિ ફરી જાય છે બધી. હા સર્વજ્ઞ ભગવાન એમ ભણંતી પરમેશ્વરે સમૌસરણમાં આમ કહ્યું હતું. સમજાણું કાંઈ આમ માને ભગવાન હાચા હો પ્રભુ તમે હાચા પણ હાચા ક્યાં તું તો માને છે મારે લઈને પરમાં થાય પરમાં લઈને મારા મતલબ ભગવાન હાચા ક્યાં હતા રે હે મોટા મોટે છે. હા ખબર નથી અજ્ઞાન કેટલું નુકસાન કરે છે એને એની ખબર નથી. જાણું કાંઈ અને જ્ઞાન તમને થાય કે કેટલો લાભ કરે છે ઓહો. ચૈતન્ય ભગવાન આનંદ સ્વરૂપ એની અંતરમાં પ્રતીતનો ભાવ ઉત્પન્ન થતા સાથે આનંદનો અંશ પણ પ્રગટ. એ આનંદનો લક્ષણ છે ને આનંદ ગુણ અને દ્રવ્ય લક્ષ્ય એ પર્યાય કોઈ વાણીથી નીકળી છે બહાર વિકલ્પતો માટે થઈ છે પરથી છે એમ છે. સમજાણું કાંઈ અહીં 3 પ્રકારે દ્રવ્યનું લક્ષણ કહ્યું છે. સત દ્રવ્યનું લક્ષણ છે. દરેક આત્મા અને દરેક પરમાણુ જેટલા ભગવાને અનંત આત્મા અને પરમાણુ જોયા દરેકનું સત દ્રવ્યનું લક્ષણ છે. હોવા પણ તે પદાર્થનું લક્ષણ છે. પૂર્વોક્ત લક્ષણ વાળી સત્તાથી દ્રવ્ય અભિન્ન હોવાને લીધે હોવા વાળા ગુણથી તે પદાર્થ જુદો નહીં હોવાને લીધે સત સ્વરૂપ દ્રવ્યનું લક્ષણ અભેદ કરી નાખ્યું. સત સ્વરૂપ દ્રવ્યનું લક્ષણ છે. તેનું સત દ્રવ્યનું લક્ષણ છે ભેન પાડ્યું પછી કઈ સત સ્વરૂપ દ્રવ્યનું લક્ષણ જ એ છે. એને સત સ્વરૂપ દ્રવ્યનું લક્ષણ છે. એક વાર એને વિસ્તાર છો એક નથી. વળી અનેકાંતાત્મક દ્રવ્યનું સત માત્ર સ્વરૂપ નથી. ભગવાન આત્મા એક એક પરમાણુને સત માત્ર જે ગુણ નથી એમાં તો અનંતા ગુણો છે. આત્મામાં અને આ પરમાણુમાં એ સત નામનો ગુણ એટલું કઈ ગુણ નથી. એવા તો અનંતા ગુણ છે. અનેક અંત એટલે સ્વરૂપ ધર્મ એવા દ્રવ્યનું સત માત્ર સ્વરૂપ નથી. જેના અનંત ગુણ છે તે એક ગુણ વાળું નથી કે જેથી લક્ષ લક્ષણના વિભાગનો અભાવ થાય, જેથી લક્ષ લક્ષણના જુદાપણાનો અભાવ થાય. એમ કે આ લક્ષણ સત્તા અને દ્રવ્ય લક્ષ એ જુદાપણું એક જ હોય તો અભાવ થાય પણ બીજા ઘણા ગુણો છે માટે લક્ષ લક્ષણનો વિભાગનો અભાવ થતો. સત્તાથી દ્રવ્ય અભિન્ન છે તેથી દ્રવ્યનું જે સત્તા સ્વરૂપ છે તે દ્રવ્યનું લક્ષણ છે.
જો સત્તાને દ્રવ્ય ભિન્ન છે પ્રશ્ન, તો સત્તા દ્રવ્યનું સ્વરૂપ જ છે, તો સત્તા લક્ષણ છે અને દ્રવ્ય લક્ષ છે એવો વિભાગ કઈ રીતે ઘટે? તે ઉત્તર અનેકાત્મક દ્રવ્યના અનંત સ્વરૂપો છે. ભગવાન આત્મામાં અનંત ગુણો છે, અનંત સ્વરૂપો છે. પરમાણુના અનંત ગુણો અનંત સ્વરૂપ છે. તેમાંથી સત્તા પણ તેનું એક સ્વરૂપ, અનંત ગુણ છે એમાં સત્તા પણ એક એનું સ્વરૂપ છે. એક જ સ્વરૂપ છે એમ નહીં, અનંત સ્વરૂપ છે એમાં જે હોવા વાળાનો એક ગુણ છે. તેથી અનંત સ્વરૂપ વાળું દ્રવ્ય લક્ષ છે. જો એક જ સત્તા ગુણ હોય ને એક જ દ્રવ્ય હોય તો એમનું એક નહીં થઈ ગયું. અનંત ગુણ વાળું દ્રવ્ય તે લક્ષ છે અને તેનું સત્તા નામનું સ્વરૂપ તે લક્ષણ છે. એવો લક્ષણ વિભાગ અવશ્ય ઘટે છે. એક જ ગુણ ને એક જ દ્રવ્ય હોય તો એ લક્ષણ ભાવ ઘટે નહીં, ન ઘટે. પણ અનંત ગુણ છે આત્મામાં, પરમાણુમાં અનંત ગુણ છે. એમાંથી એક ગુણ લક્ષણ અને અનંત ગુણ વાળું દ્રવ્ય તે લક્ષ, એ લક્ષણ ભાગ ઘટે. આ રીતે અબાધિતપણે સદદ્રવ્યનું લક્ષણ કરે. વિઘન ન આવ્યો નિર્દોષ સતનું લક્ષણ. એક વાત કરી બીજી બે છે.